ભગવાનની સામે બેસી ભગવત કથાનો પાઠ કરો કે કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવો. પરિવાર સહિત બેસીને ભગવત કથા સાંભળો, રાતભર જાગરણ કરો અને રાત્રે કશું ખાધા વગર ભજન કીર્તન કરીને જાગરણ કરો. બારસના દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો, પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને વિદાય કરો, ત્યાર પછી પોતે ભોજન કરો. આ રીતે પાપમોચની 11 કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને વ્રતિના બધા પાપોનો નાશ કરી દે છે. તો આવો હવે કથા સાંભળીએ. ખૂબ સમય પહેલાં માંધાતા નામનો એક પરાક્રમી રાજા હતો. રાજા માંધાતા એકવાર લોમશ ઋષિને પૂછ્યું કે મનુષ્ય જે જાણી અજાણે પાપ કરે છે તેનાથી મુક્તિ કેવી રીતે થઈ શકે છે. ત્યારે મહર્ષિ લોમશે કહ્યું, નરેશોમાં શ્રેષ્ઠ રાજન પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ. મહર્ષિ ચૈત્રરથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કુશ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીતો ગાવા લાગી. મુનિશ્રય મેઘાવી ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને સુંદર અપ્સરાને આ રીતે ગીત ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈને મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મૂકીને તેમને આલિંગન કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું અને આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા. સમય જતાં મંજુઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રીને કહ્યું, બ્રાહ્મણ, મને હવે મારા લોકમાં જવાની રજા આપો. મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો. અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો. લોમશજી કહે છે, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા. એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુ ઘોષા સાથે રહેતા એમને 57 વર્ષ થઈ ગયા. અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના ઉપર ઘણો ક્રોધ આવ્યો. એમણે શ્રાપ આપતા કહ્યું, પાપેણી, તું પિશાચીની બની જા. મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી, મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્ય પુરુષ સાથે 7 વાક્ય બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે. બ્રાહ્મણ, હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું. આથી સ્વામી મારા ઉપર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાં પણ સાંભળ, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ પાપ મોચીની. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી, એનું જ વ્રત કરવાથી તારો પિશાચપણો દૂર થશે. આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઈને મુનિવર ચ્યવનજીએ કહ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. મેઘાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. હવે આપ જો એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચ્યવનજી બોલ્યા, પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપ મોચી એકાદશીની આવે છે એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળીને મેઘાવી એનું વ્રત કર્યું. આથી એમના પાપો નષ્ટ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું. પાપ મોચીનીનું વ્રત કરવાથી એ પેશા ભયોજીમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારણી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગ લોકમાં જતી રહી. તો દોસ્તો, જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.